વડોદરા શહેરની વાત કરીએ, જ્યાં સામાન્ય વરસાદ પણ અનેક વિસ્તારોને સરોવરમાં ફેરવી દે છે। દર વર્ષે ચોમાસાના પહેલા કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરે છે, પરંતુ પ્રથમ વરસાદ પડતાની સાથે આ દાવાઓની પોલ ખુલી જતી હોય છે। આ વર્ષે પણ પાલિકા 90% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત કંઈક અલગ જ તસવીર રજૂ કરી રહી છે। જુઓ આ ખાસ રિપોર્ટ। ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ હોય તેવા દાવા કરી રહ્યું છે। અધિકારીઓ સાથે બેઠક અને સ્થળ નિરીક્ષણ બાદ પાલિકાએ શહેરના તમામ ઝોનમાં 90 થી 95% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કર્યો છે। એ લોકોએ જે કામગીરી કરી છે એમ એગ્રી છીએ કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે। તો એમનું પણ કહેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી, તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગ કે લોકો કામ ચાલી રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પ્રોજેક્ટ કઈ રીતે એમ કામ કરી રહ્યા છે, તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે। કોર્પોરેશનના ચોપડે વરસાદી ગટરો, કેચપીટ, કાંસ, નદી, તળાવ અને ડ્રેનેજની ચેમ્બરની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જ્યારે આ દાવાઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સ્થિતિ એકદમ જુદી જ જોવા મળી। ઉત્તર ઝોનમાંથી પસાર થતી ભૂંખી કાંસમાં હજુ પણ ઠેર ઠેર કચરો અને જાણી ઝાંખરા જોવા મળ્યા। અનેક સ્થળોએ ડેબ્રીજ નાખીને કાંસને સંકુચિત કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું। છાણીથી નિઝામપુરા અને સયાજીગંજ સુધીથી આ જ કાંસ 2 વર્ષ પહેલા આવેલા ભયંકર પૂરની મુખ્ય કારણ બની હતી। જે પ્રમાણે પ્રશાસન જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે ડંફાસો મારી રહી છે, એનું સૌથી જીતી જાગતું ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। ફક્ત અત્યારે આપણે ગઈકાલે જોયું કે મેયરશ્રી ને કમિશનરશ્રી જઈને સિટીના 4 દરવાજાનું વચ્ચે જઈને વરસાદી કાંસો સાફ કરાવી દીધી અને મીડિયા આઉટ થઈ ગયું એટલે કામગીરી થઈ ગઈ એવું ના હોય। વાત કરીએ તો વોર્ડ નંબર 1માંથી વહેતી આ ભૂકી કાંસ, કે જે ભૂકી કાંસની અંદર તમે જો કે દુનિયાભરનો કચરો પડ્યો છે। અને બીજી વસ્તુ તમને કહીશ કે અહીંથી થોડી આગળ જઈએ તો એક રામપુરા ગામ છે કે પૂરો વિસ્તાર રેસિડેન્સ છે। જો કદાચ આ ભૂકી કાંસની પ્રોપરલી સફાઈ ના થાય તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી શકે છે, એવી પરિસ્થિતિ અહીંયા નિર્માણ થાય છે। માત્ર કાંસ જ નહીં, શહેરના અનેક એવા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા રસ્તાઓ હજુ પણ સમારકામની રાહ જોઈ રહ્યા છે। ચોમાસામાં આવા ખાડા અકસ્માતોને આમંત્રણ આપી શકે છે। બીજી તરફ અનેક મહાકાય વૃક્ષોનું ટ્રીમિંગ પણ અધૂરું છે અને ડાળીઓ વીજવાયર પર ઝૂલી રહી છે। આપના સૂચન ખૂબ આવકાર્ય છે અને દરેક બાબત ઉપર અમે અધિકારી સાથે આજે પણ ફરીથી એને રિમાઇન્ડરના એક ધ્યાન ઉપર લેશું। જે રોડ પૂર્ણતાને આરે છે એના ઉપર કોઈ જ કાચું મટીરિયલ કશું જ ન નાખે, રો મટીરિયલ નાખ્યા વગર પેચવર્ક પરફેક્ટલી સરખો સરસ મજાનો કરે, જેથી કરીને પાણી ઉપર જો વહી રહ્યું હોય તો પણ વ્હીકલ ચલાવવામાં દરેક નગરજનોને અનુકૂળતા રહે। કોંગ્રેસે પણ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। વિરોધ પક્ષનો આરોપ છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર નાટક કરવામાં આવ્યા છે અને વાસ્તવિક સમસ્યાઓ યથાવત છે। મુખ્ય 3 કાંસો છે, રૂપારેલ કાંસ, મસિયા કાંસ અને ભૂખી કાંસ। એની સફાઈ જિંદગીમાં કદી થતી નથી। બિલો બનાવવા માટે થઈને દેખાડો થાય છે કે અમે અહીંયા આ પોકલેન મશીન ઉતાર્યું, આ મશીન ઉતાર્યું। તમે જુઓ કાંસોની આજુબાજુ ડેબ્રીઝના ઢગલા બી એટલા છે, જંગલ એટલા ઉગી નીકળ્યા છે। તમારે એને સાફ સફાઈ મેન પાવરથી કરવું હોય તો જગ્યાએ નહીં જવાની, જેસીબીને ઊભું રહેવાની જગ્યા નથી। અને આ વડોદરા શહેર એટલે 220 કિલોમીટર એરિયા ધરાવતું વડોદરા શહેર છે। દર વર્ષે પાલિકા પૂર નહીં આવે તેવા દાવા કરે છે, પરંતુ વડોદરાવાસીઓનો અનુભવ કંઈક અલગ જ કહે છે। હવે આ વર્ષે કોર્પોરેશનના દાવા સાચા સાબિત થાય છે કે પછી પ્રથમ વરસાદ જ ફરીથી કામગીરીની પોલ ખોલી નાખે છે, તેના માટે થોડા દિવસોની રાહ જોવી પડશે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।